છોકરાને સ્કૂલમાંથી લેવા જવાનું હતું ને લઈને આવતી વખતે અને જતી વખતે તમે જુઓ રસ્તામાં કેટલો કિચડ છે. અમદાવાદના રસ્તા એટલે જ્યારે ચોમાસું આવે ત્યારે જ આ લોકો ખોદીને બેસી જાય ને આગળ પાછળ કિચડ કિચડ. આમાં માણસની ગાડી કે એક્ટિવા સ્લીપ મારી જાય તો બાપરે, કપડાં નકરા કિચડ. મને એટલી બીક લાગતી હતી કે શું કરું આ કિચડમાં, પણ તોય સાહસ કરીને ગાડી ચલાવી લીધી એક્ટિવા અને ધીમે ધીમે ઘરે પહોંચતા હતા ત્યાં તો રસ્તામાં આગળ એક મોટો કિચડ, બાપરે એટલો કિચડ ને પછી હું તો ઉતરી જ ગઈ. મને એમ થયું કે બાપરે હવે મારાથી નહીં ચલાવાય. પછી મેં આપી દીધી એક્ટિવા મારા છોકરાને અને એણે ચલાવી ધીમે ધીમે. બિચારાએ માંડ માંડ કિચડમાંથી બહાર કાઢી. પછી આગળ જઈને એણે થોડીક વાર ઊભી રાખી અને પછી મેં ત્યાંથી એક્ટિવા લઈ લીધી. તમે જુઓ આ લોકો રોડ ઉપર આવા કિચડ કરીને બેસી જાય ને ચોમાસું આવે એના પહેલાં જ આ લોકો આવી રીતે ખોદી ખોદીને બેસી જાય. અને પછી ચોમાસામાં જે લોકોને તકલીફ પડે છે એની તો કોઈ વાત જ પૂછો નહીં. અને પછી મેં આગળ જઈને ગાડી લીધી ને પછી ઘરે શાંતિથી પહોંચ્યા. અને આ કિચડ તો અમદાવાદમાં હોય જ છે. બાકી લોકો તો એટલા કંટાળી ગયા છે ને આવી રીતે કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે ને ત્યાં રોડ ઉપર કિચડ કિચડ જ જોવા મળે છે.